નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું મારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે ધોરણ 6 ભાગ નંબર 6 સ્વ અધ્યયન પોથી પાઠ નંબર 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો। તો મિત્રો, આજે પાઠ છે ધોરણ 6 ભાગ નંબર 6 નો 7મો પાઠ કે ગુપ્ત યુગ અને અન્ય શાસકો। એના વિશે મિત્રો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સચોટ અને એવું સારું સોલ્યુશન કરવાના છીએ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, ત્યારબાદ પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને આપેલ ખાનામાં લખવાનો કીધો છે। તો મિત્રો, તો એમાં પહેલું છે કે નીચે પૈકી કયા બે રાજાઓ સમકાલીન હતા? તો મિત્રો, એમાં આપણને અહીંયા ઓપ્શન આપ્યા છે કે ચંદ્રગુપ્ત તો સમુદ્રગુપ્ત, બીજું બી છે કે શ્રીગુપ્ત તો કુમારગુપ્ત, સી છે હર્ષવર્ધન તો પુલકેશી બીજો, ત્યારબાદ ડી સ્કંદગુપ્ત તો વિક્રમાદિત્ય। તો મિત્રો, આમાંથી નીચેના પૈકી કયા બે રાજાઓ સમકાલીન હતા એ શોધવાનું કીધું છે। તો એમાં આવશે ઓપ્શન સી હર્ષવર્ધન તો પુલકેશી બીજો। તો કે નીચેના પૈકી હર્ષવર્ધન અને પુલકેશી બીજો રાજાઓ સમકાલીન હતા। તો મિત્રો, ત્યારબાદ બીજું કે ચંદ્રગુપ્ત બીજો તો ફાહિયાન તો હર્ષવર્ધન। તો શું આવશે જવાબ? તો મિત્રો, અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે, એમાં પહેલું છે કે પુલકેશી બીજો, બીજું બી ઓપ્શન છે કે પ્રભાકર વર્ધન અને સી ઓપ્શન છે કે યુઅન સ્વાંગ અને ડી ઓપ્શન આપેલું છે કે બર્નિયર। તો મિત્રો, આપણે આમાંથી સાચો જવાબ લખવાનો થશે અને એમાં સાચો જવાબ આવશે સી યુઅન સ્વાંગ। તો કે મિત્રો, જો ચંદ્રગુપ્ત બીજો તો ફાહિયાન, જો હર્ષવર્ધન હોય તો આવશે યુઅન સ્વાંગ, માટે ઓપ્શન આવશે સી। ત્રીજું કે નીચે પૈકી કોણ ચંદ્રગુપ્તના રાજા નથી? જે ચંદ્રગુપ્ત હતા એમના રાજા કોણ નથી? તો કે નીચેના પૈકી કોણ ગુપ્ત યુગના રાજા નથી? ચંદ્રગુપ્ત નહીં, પરંતુ ગુપ્ત યુગના રાજા નથી। તો મિત્રો, અહીં આપણને ઓપ્શન આપેલા છે કે એ ચંદ્રગુપ્ત પહેલો, બી કે કુમારગુપ્ત, સી ચંદ્રગુપ્ત મૌર્ય અને ડી છે વિક્રમાદિત્ય। તો મિત્રો, આમાંથી આપણે સાચો જવાબ શોધીને લખવાનો છે। તો મિત્રો, આમાંથી સાચો જવાબ આવશે સી ચંદ્રગુપ્ત મૌર્ય। તો કે નીચેના પૈકી ચંદ્રગુપ્ત મૌર્ય ગુપ્ત યુગના રાજા નથી। ત્યારબાદ ચોથું કે કયા યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવાયા છે? તો મિત્રો, એમાં આપણને ઓપ્શન આપેલા છે કે એ મૌર્ય યુગ, બી કળિયુગ, સી મુઘલ યુગ અને ડી ગુપ્ત યુગ। તો મિત્રો, આમાંથી સાચો જવાબ આવશે ડી ગુપ્ત યુગ। તો કે ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે।
ત્યારબાદ પાંચમું કે નીચે પૈકી કઈ કૃતિ કવિ કાલિદાસની નથી? તો મિત્રો આમાંથી નીચેનામાંથી કઈ કૃતિ માં કવિ જે કાલિદાસ હતા એમની નથી? તો કે એ અભિજ્ઞાન શાકુંતલમ, બી રઘુવંશમ, સી ઉરુભંગમ અને ડી મેઘદૂતમ. તો મિત્રો આમાંથી જવાબ આવશે સી ઉરુભંગમ. તો કે નીચેના પૈકી ઉરુભંગમ કૃતિ કવિ કાલિદાસની નથી. ત્યારબાદ છઠ્ઠું કે નાલંદા વિદ્યાપીઠની સ્થાપના ગુપ્ત વંશના કયા શાસકના સમયમાં થઈ હતી? તો મિત્રો એમાં આપણે ઓપ્શન જોઈએ કે એ વિક્રમાદિત્ય, બી કુમારગુપ્ત, સી સ્કંદગુપ્ત અને ડી છે શ્રીગુપ્ત. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે બી કુમારગુપ્ત. તો આખા વાક્યમાં જવાબ લખી શકીએ કે નાલંદા વિદ્યાપીઠની સ્થાપના ગુપ્ત વંશના કુમારગુપ્ત શાસકના સમયમાં થઈ હતી. ત્યારબાદ સાતમું મહારાજા ધીરાજ તો ચંદ્રગુપ્ત પહેલો જો દક્ષિણા પથના સ્વામી હોય તો જવાબ શું આવશે? તો એમાં ઓપ્શન છે એ હર્ષવર્ધન, બી સ્કંદગુપ્ત, સી કુમારગુપ્ત અને ડી પુલકેશી બીજો. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ડી પુલકેશી બીજો. ત્યારબાદ આપણે એને આખા વાક્યમાં જવાબ લખી શકીએ કે મહારાજા ધીરાજ તો ચંદ્રગુપ્ત પહેલો તો જો દક્ષિણા પથના સ્વામી હોય તો એમાં જવાબ આવશે ડી પુલકેશી બીજો. આઠમું નીચેના પૈકી કઈ કૃતિ હર્ષવર્ધનની નથી? ઓપ્શન છે એ કાદંબરી, બી રત્નાવલી, સી નાગાનંદ, ત્યારબાદ ડી પ્રિયદર્શિકા. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે એ કાદંબરી. તો કે નીચેના પૈકી કાદંબરી કૃતિ હર્ષવર્ધનની નથી. બાકી બીજી બધી જે રત્નાવલી, નાગાનંદ, પ્રિયદર્શિકા જેવી બધી જ કૃતિ હર્ષવર્ધનની છે, પણ જે કાદંબરી એ જ કૃતિ હર્ષવર્ધનની નથી. ત્યારબાદ નવમું કે કાંચીના તો પલ્લવો જો રાજસ્થાનના તો માટે એમાં જવાબ શું આવશે? અને દક્ષિણ ગુજરાતના તો શું જવાબ આવશે? તો માટે મિત્રો એમાં જવાબ આવશે કે એમાં ઓપ્શન છે કે ગુર્જર પ્રતિહારો અને ગુર્જરો. ત્યારબાદ બી કે ગુર્જરો અને ગુર્જર પ્રતિહારો, સી મિત્રકો અને ગુર્જરો, ત્યારબાદ ડી કે ગુર્જરો અને મૈત્રકો. તો મિત્રો
એમાં જવાબ આવશે એ ગુર્જર પ્રતિહારો અને ગુર્જરો. તો મિત્રો આખા વાક્યમાં જવાબ લખી શકાય કે કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો અને દક્ષિણ ગુજરાતના ગુર્જરો એ જવાબ આવશે. માટે કે એ આ ઓપ્શનનો જવાબ આવશે કે ગુર્જર પ્રતિહારો અને ગુર્જરો. 10મું કે ઈસવી સનની 6ઠી સદીની મધ્યમાં હુણોએ મધ્ય એશિયાથી ભારત પર આક્રમણ કર્યું. તેઓ નીચેનામાંથી કઈ ઘટનાએથી ભારતમાં પ્રવેશ્યા હતા? કઈ દિશાએથી ભારતમાં પ્રવેશ્યા હતા? તો કે ઈસવીસનની 6ઠી સદીની મધ્યમાં હુણોએ મધ્ય એશિયાથી ભારત પર આક્રમણ કર્યું. તેઓ નીચેનામાંથી કઈ દિશાએથી ભારતમાં પ્રવેશ્યા હશે? તો મિત્રો આમાં આપણને ઓપ્શન આપેલા છે કે એ ઓપ્શન છે વાયવ્ય, બી ઓપ્શન છે ઈશાન, સી ઓપ્શન છે અગ્નિ અને ડી ઓપ્શન છે પૂર્વ. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે એ વાયવ્ય. કે આખા વાક્યમાં જવાબ લખી શકાય કે ઈસવી સનની 6ઠી સદીની મધ્યમાં હુણોએ મધ્ય એશિયાથી ભારત પર આક્રમણ કર્યું. તેઓ નીચેનામાંથી વાયવ્ય દિશાએથી ભારતમાં પ્રવેશ્યા હશે. તો માટે સાચો જવાબ આવશે એ વાયવ્ય દિશા. ત્યારબાદ પ્રશ્ન 2, બંધ બેસતા જોડકા રચો. એમાં વિભાગ અ વચમાં ઉત્તરનું ખાનું છે અને વિભાગ બ છે. તો પહેલું કે કાલિદાસ, તો એમાં જવાબ આવશે બ વિભાગમાંથી શું જવાબ આવશે? તો જો કાલિદાસ હોય તો એમાં બ વિભાગમાંથી જવાબ આવશે બી, મહાન કવિ અને નાટક લેખન. ત્યારબાદ બી, મેહરૌલી લોહસ્તંભ, તો બી વિભાગમાંથી જવાબ આવશે સી, દિલ્હી. ત્યારબાદ ત્રીજું વાઘભટ, તો મિત્રો બ વિભાગમાંથી જવાબ આવશે ઈ, અષ્ટાંગ હૃદય સંહિતા. ત્યારબાદ ચોથું કે વૈતાલ ભટ્ટ, તો મિત્રો એમાં જવાબ આવશે કે એ વિક્રમાદિત્ય. તો મિત્રો આપણે ઘણી બધી વિક્રમ અને વેતાલની વાર્તા સાંભળી હશે. ત્યારબાદ 5મું અશ્વમેઘ યજ્ઞ, તો એમાં જવાબ આવશે ડી, સમુદ્રગુપ્ત. તો અશ્વમેઘ યજ્ઞ હશે તો એમાં જવાબ આવશે ચંદ્રગુપ્ત, ડી, ઓપ્શન ડી. ત્યારબાદ પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો મિત્રો એમાં પહેલું છે કે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી ક્યારે શક્ય બની? તો મિત્રો એમાં જવાબ આવશે કે ગુપ્ત સંવતના આરંભના કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની.
મિત્રો ત્યારબાદ બીજું કે કયા રાજવીને શકારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો એમાં જવાબ આવશે કે ચંદ્રગુપ્ત બીજો એ શકારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું, ચંદ્રગુપ્તના કયા શાસકને સિક્કામાં વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે? તો એમાં જવાબ આવશે કે ગુપ્ત ટર્મમાં ચંદ્રગુપ્તને સિક્કામાં વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે. ત્યારબાદ ચોથું કે કાલિદાસ અને વરાહમિહિર કયા રાજવીના સમયમાં થઈ ગયા? તો મિત્રો એમાં જવાબ આવશે કે કાલિદાસને અને વરાહમિહિર સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં થઈ ગયા. ત્યારબાદ પાંચમું કે ચંદ્રગુપ્ત પછી કયા શાસકે મગધની રાજગાદી સંભાળી હતી? તેમાં જવાબ આવશે કે કુમારગુપ્ત પછી તેનો પુત્ર સ્કંદગુપ્ત શાસનમાં આવ્યો અને મગધની રાજધાની સંભાળી. ત્યારબાદ છઠ્ઠું કે બૃહદ સંહિતા નામનો ગ્રંથ કોને લખાવ્યો હતો? તો એમાં જવાબ આવશે કે બૃહદ સંહિતા નામનો ગ્રંથ મહાન વૈજ્ઞાનિક વરાહમિહિરે લખ્યો હતો. ત્યારબાદ સાતમું કે મહાકવિ બાણભટ્ટે શ્રીહર્ષ અંગે ઘણું લખ્યું છે, તે એમના વિશે આ માહિતી કઈ રીતે જાણતો હશે? તો એમાં જવાબ આવશે કે કારણ કે તેઓ બંને સમકાલીન હતા, આથી તેઓએ આટલું બધું લખ્યું હશે. ત્યારબાદ આઠમું કે અજંતાની કેટલીક ગુફાઓ કયા રાજવીના સમયમાં તૈયાર થઈ હતી? તો એમાં જવાબ આવશે કે કુમારગુપ્ત પહેલાના સમયમાં અજંતાની કેટલીક ગુફાઓ તૈયાર થઈ હતી. ત્યારબાદ પ્રશ્ન 4, મને ઓળખો. એમાં પહેલું છે કે હું વિક્રમાદિત્યના દરબારનો રાજવૈદ્ય છું. મિત્રો એમાં જવાબ આવશે ધન્વંતરી. ત્યારબાદ બીજું, મેં અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે. તો મિત્રો એમાં જવાબ આવશે વાગ્ભટ્ટ. ત્યારબાદ ત્રીજું, હું વિક્રમાદિત્ય પછી રાજગાદીએ આવનાર ગુપ્ત શાસક છું. તો એમાં જવાબ આવશે મેકમાર ગુપ્ત પહેલો. ત્યારબાદ ચોથું, મેં નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે 100 ગામ ભેટ આપ્યા હતા. તો એમાં જવાબ આવશે હર્ષવર્ધન. ત્યારબાદ પાંચમું કે હું સોનાના સિક્કા પડાવનાર રાજવી છું. તો મિત્રો આમાં જવાબ શું આવશે? તો મિત્રો આમાં જવાબ આવશે ચંદ્રગુપ્ત પહેલો, કે હું સોનાના સિક્કા પડાવનાર રાજવી છું. તો એ કયો રાજવી હતો? તો એ રાજવી હતો ચંદ્રગુપ્ત પહેલો.